નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજથી વરસાદી માહોલમાં વધારો થશે। ગુજરાતની નજીક સિસ્ટમ પહોંચી ચૂકી છે। હવે આગામી સમયમાં 5, 6, 7 જુલાઈ સુધીમાં ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે જોઈએ સૌથી પહેલાં કે 10 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। હજી આજ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર અટકેલું છે। હવે તે આગળ વધે છે કે કેવું આગળ વધશે તેની સંપૂર્ણ અપડેટ આપણે જોઈએ તો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રભરના જે વિસ્તારો છે, જેમાં પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય, ઉતિયાણા હોય, જૂનાગઢ હોય, જેતપુર હોય, અમરેલી હોય, ધારી હોય, રાજુલા, કોડીનાર, વેરાવળ, માધવપુર, મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા, જેસર, બગદાણા પંથક, જેમાં રાજુલાથી જે તળાજા, ભાવનગર સુધીનો પટ્ટો છે તેમાં સૌથી વધારે એક્ટિવિટી જોવા મળશે। તો આ વરસાદી રાઉન્ડની અંદર અત્યારે હાલ કેટલાક ખેડૂતોને વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે, તેને ફાયદો થશે। વડોદરા હોય, છોટાઉદેપુર હોય, રાજપીપળા હોય, ભરૂચ હોય, દહેજ હોય, ડેડિયાપાડા, ઉંબરપાડા તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને આપણે દહેજ ભરૂચથી આગળ જતા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે વલસાડ, વાપી આજુબાજુના વિસ્તારોમાં આપણને જોવા મળે છે। તો આ રીતે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતામાં સૌથી વધારો થશે। સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળશે। વાત કરીએ આજે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ખૂબ જ સારી એવી તીવ્રતા વધી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં યુરોપિયન મોડલ દર્શાવી રહ્યું છે કે વેરાવળ સાઈડના તમામ વિસ્તારો, જૂનાગઢ સાઈડના તમામ વિસ્તારો, ભાવનગર સાઈડના વિસ્તારો હોય, પાલીતાણા હોય, ધારી હોય, મહુવા હોય, રાજુલા હોય, બગદાણા પંથક હોય, તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો, ગોધરા હોય, દાહોદ હોય, વડોદરા હોય, અમદાવાદ સાઈડના જે વિસ્તારો છે, ખેડા, આણંદ આજુબાજુના વિસ્તારો છે, તેમજ છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ આજે વરસાદની ફૂલ જ શક્યતાઓ રહેલી છે। ખૂબ જ સારો વરસાદ પડી શકે છે। જોઈએ 6-7 વાગ્યાની અપડેટ। 6 વાગ્યા પછી પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર રાજકોટ, બોટાદ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મધ્ય ગુજરાતના વિસ્તારો, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે। રાત્રિના સમયગાળાની આપણે વાત કરીએ તો આજે રાત્રે ખાસ કરીને વેરાવળ હોય, માધવપુર હોય, કોડીનાર હોય, રાજુલા હોય, મહુવા હોય, અલંગ હોય, ભાવનગર હોય, પાલીતાણા હોય, આ જે બધા વિસ્તારો છે, બોટાદ હોય, ધોલેરા હોય, તેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આવતીકાલે 10, 11, 12 વાગ્યાની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં પોરબંદર જિલ્લો, જૂનાગઢ, રાજકોટ, વેરાવળ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લો તેમાં વધારે વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ મહારાષ્ટ્રના તમામ વિસ્તારો કે જેમાં વરસાદ આપણને જોવા મળશે। કચ્છની અંદર હજુ રાહ જોવી પડશે। 2 તારીખે બપોર પછી પણ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં સતત વધારો થશે। જામનગર હોય, દેવભૂમિ, દ્વારકા, મોરબી, પોરબંદર સાઈડના વિસ્તારોમાં થોડી તીવ્રતા ઓછી રહેશે। 4 તારીખથી તીવ્રતા સમગ્ર ગુજરાતની અંદર વધી શકે છે। ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો 4 તારીખે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। 4 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ તેમજ 4-5 તારીખની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભયંકર વરસાદ પડી શકે। ત્યાર પછી એક સિસ્ટમ આવી છે, તે 10-11 તારીખની અંદર સારામાં સારો વરસાદ આપણને જોવા મળશે। તો અત્યારે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। જોઈએ જીએફએસ અને આઇકોન મોડલની અપડેટ। તો આઇકોન મોડલ અનુસાર આજે સૌરાષ્ટ્ર
અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળશે. 2જી તારીખ અને 3જી તારીખમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જોવા મળશે. જેમાં 4 તારીખની આપણે વાત કરીએ તો અરબ સાગરની સિસ્ટમ તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ અતિ ભયંકર રીતે ગુજરાતની નજીક પહોંચી રહી છે. 5 તારીખે રવિવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળશે. કારણ કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાઓ કે જેમાં વરસાદ જોવા મળશે. તો આ રીતે 8 તારીખ સુધીની અપડેટ છે, જેમાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ થશે. વાત કરીએ આજે પવનની ઝડપ બપોર પછીના સમયગાળામાં 33 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવતીકાલે 2 તારીખની વાત કરીએ, જેમાં પવનની ઝડપ અલગ અલગ વિસ્તારોમાં વધી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં કચ્છમાં 49, ભાવનગર, રાજકોટ આજુબાજુ પણ 40 જેવી પવનની ઝડપ છે. 3 અને 4 તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો થશે. જેમાં 5 અને 6 તારીખની અંદર અતિ ભયંકર 50 થી 55ની ઝડપે છોટાના જે પવનો છે તે આપણને જોવા મળશે. 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11, 12, 13 તારીખ. તો આ રીતે 15 તારીખ સુધીની અપડેટ છે, જેમાં 15 તારીખ સુધીની અપડેટ છે, જેમાં સૌથી વધારે પવનની ઝડપ આગામી સમયમાં હજુ પણ જોવા. હવે આપણે વાત કરીશું કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે. તો 23 જૂનથી લઈ અને 30 જૂન એટલે કે 8 દિવસ સુધી ચોમાસું એકની એક જગ્યાએ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ આજુબાજુથી આગળ વધ્યું નથી. તો આશા એવી છે કે 1-2 દિવસમાં હવે ચોમાસું સૌરાષ્ટ્રને કવર કરી આ રીતે આ લાઇન કવર કરશે. 1-2 દિવસમાં 3 જુલાઈ સુધીમાં તેવી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. તો આ રીતે ગુજરાતના જે ખેડૂતો છે તે અત્યારે હાલ વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે. કારણ કે તેમણે કેટલાક ખેડૂતોએ ઓરવીને વાવેતર કરી દીધું છે, કેટલાક ખેડૂતોને પાણીની સગવડતા તે મુજબ વાવેતર કર્યું છે. તો અત્યારે ખેડૂતોને 1 મહિનો લેટ છે, છતાં પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. હજુ ઘણા બધા ખેડૂતોને વાવેતર કરવાનું પણ બાકી છે. તો વાત કરીએ હવે કઈ રીતે આજે વરસાદ જોવા મળશે. હવે આપણે વાત કરીએ 1લી તારીખની જે અપડેટ છે, જેમાં બપોરના સમયગાળા સુધીમાં મહુવા હોય, ભાવનગર હોય, દીવ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, સુરત હોય, ભરૂચ હોય, વલસાડ હોય, નવસારી હોય, આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. અને આવતીકાલે બપોરના સમયગાળા સુધીની અંદર વરસાદની તીવ્રતામાં સૌથી વધારે 2જી તારીખ સુધીમાં વધારો થશે. જેમાં ખાસ કરીને દીવ, મહુવા, ભાવનગર, ભરૂચ, માધવપુર, સુરત આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. તો આ રીતે ગુજરાતમાં જો વરસાદ પડે તો મોટાભાગના વિસ્તારોમાં દીવ હોય, મહુવા હોય, ભાવનગર હોય, તેમજ અમદાવાદ હોય, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર આ બધા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ આપણને જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ પટ્ટામાં પણ વરસાદ જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થવાની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.